વિધાતા એ પણ સ્ત્રી છે. શક્તિ જોઈએ, શક્તિ તો દુર્ગાની પૂજા કરો કે એ પણ એક સ્ત્રી છે. વિદ્યા જોઈએ તો કોની પાસે જવાનું? સરસ્વતી પાસે. લક્ષ્મી જોઈએ તો કોની પાસે જવાનું? લક્ષ્મી પાસે. બરાબર? નારી તારા નવલા રૂપે. સ્ત્રી વગર પુરુષ અધૂરો છે. બરાબર? સ્ત્રી વગર પુરુષ અધૂરો છે. તમે ઇતિહાસમાં જુઓ, પહેલા પણ જોયા, સ્ત્રીનું બહુ મહાન કામ છે. સતી અનસૂયાએ બ્રહ્મા વિષ્ણુ મહેશને 3 બાળકો બનાવી દીધેલા. બરાબર? સતી અનસૂયા. પછી વીરા મુદ્રા બંદર સ્ટેચ્યુ છે, જેને ડાકુ લાખોને પોતાનો સ્તન કાપીને હાથમાં આપી દીધેલા. શરીરમાં શું રહ્યું છે તે કે બરાબર? આજે નું સ્ટેચ્યુ છે. પહેલા એવો સમય હતો, કેવો સમય કે ઘરની ઉંમરાની બહાર દીકરી પગ મૂકે એટલે બાપને ખબર પડે કે મારી દીકરી ઉંમર લાયક થઈ છે. અત્યારે બદલાયું છે, બદલાયું છે ને? અત્યારે આખું થોડું જુદું પડ્યું છે. હવે એક માએ દીકરીને રાત્રે કોઈ ઢોળી ઢોલ વગાડવા આવવાનું હશે અને દીકરી જોવા કે મારે જવું છે, તો માએ એવું કહ્યું કે બેટા જાવ તો પાછી આપતી નહીં. દીકરી ના નહીં જોવા, વચ્ચે રસ્તામાં ઊભી રહી એમ. અને એટલે જ્યારે રાત્રે પેલો ઢોળી પાછો ગયો એટલે એની પાછળ ગઈ એમ. પછી એટલે કાંટો વાગ્યો એમ, ઉગાડા પગે ગઈ. પાછું વળીને જોયું કે બેન તમે કેમ? કે મને બેન ના કહીશ, હું તારી પત્ની છું. એવું ના બોલશો કે મારી માએ કહ્યું એમ. શું કહ્યું? મારી માએ કહ્યું તું જાવ તો પાછી આવતી નહીં. પેલી ગઈ. અધર કાસ્ટનો વ્યક્તિ હતો એ ઢોળી. બરાબર? પેલા પત્ની તરીકે રાખી નહીં, પરંતુ એને રહેવા માટે રહેઠાણ આપ્યું, રહી. હવે સંજોગવશાત એવું થયું કે એક દિવસ તે ગામમાંથી બધા જ પરિવાર બહાર ગયેલું. આ છોકરી એકલી જ. હવે કૂતરું મરી ગયું ગામમાં. એટલે કે એને પેલી કઈ છે એને બોલાવો કે
ગામવાળા કે બરાબર એ બેનને બોલાવી દોરી હાથમાં લીધી અને કૂતરાને જેવો સ્પર્શ કરે છે કૂતરું બેઠું થઈને ચાલતું થયું. આ સત્ય ઘટના છે. કચ્છમાં એનું મંદિર છે અને હરિજન જે વાલ્મીક સમાજ છે એ બિલ્ડર જોડવા પહોંચ જાય છે. આ સત્ય ઘટના છે. પછી ઢાકા બંગાળમાં 200 સ્ત્રીઓ શહીદ થઈ ગયેલી એક છોકરીને બચાવવા માટે. આ સ્ત્રી લોકાલ છે. સતી સાવિત્રી યમલોક પાસે ગયેલી પોતાના પતિનો જીવ પાછો લેવા. આ સ્ત્રી લોકાલ છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એક મોઢામાં લગામ, બે હાથમાં તલવાર, પાછળ છોકરું. આપણે તો ખોયામાં નહીં રહેતું. સાચી વાત છે. અરે એક હાથે યુદ્ધ લડી લીધે. ચલો સીતા તો રામ સાથે ગઈ પણ ઉર્મિલાએ શું ગુનો કર્યો હતો યાર? કોઈ ઉર્મિલાને યાદ નથી કરતી. આ એક સ્ત્રી છે. બરાબર? આજે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ છે. બરાબર? પછી બીજા બધા સ્ત્રીઓ વગરના છે, પતિ પત્નીઓ વગરના. વડાપ્રધાન, રાહુલજી, બાબા રામદેવ, સમ્માન બધા સ્ત્રીઓ વગરના. બરાબર? યોગી આદિત્યનાથ જો ઉપર પણ રાજ છે, બેનનું રાજ છે, નીચે બધા એટલે અમારા ગામડાની થોડી ભાષા તમને તળપદી લાગશે પણ ચલો બોલો. અમે ગામડા નવાસી, અમે ગામડા નવાસી, નથી દિલના અમે રાશી. અમે ગામડા નવાસી, નથી દિલના અમે રાશી. દિલના છીએ દિલદાર, અમે ગામડા નવાસી. હવે સવારે દેવના દર્શન કરતા, માત પિતાની પૂજારે કરતા, અતિ બરાલા થોડે રમનારા. હે રાણી માં તારી યાદ આવે હે મારી મનોમની હે રાણી માં તારી યાદ આવે અરે પારણી હે મોઢારી માં તુહે નિહાળ નાવીરો. હે પારણી હે મોઢારી માં તુહે નિહાળ નાવીરો. એ વૈદિક વિવાહમાં જોઈએ ને તો 3 ફેરા હંમેશા સ્ત્રી ફરે. પહેલા 3 ફેરા સ્ત્રી ફરે પણ ઉલટું થયું છે. પહેલા 3 ફેરા પુરુષ ફરે છે અને મોક્ષનો ફેરો સ્ત્રી ફરે છે. હવે 3 ફેરા જે છે ને ગૃહસ્થ આશ્રમના છે. કેવા છે? ગૃહસ્થ આશ્રમ. સપ્તપદી વિધિના બધી 7 પગલાની. એટલે અત્યારે કેમ બધું ચાલે છે સ્ત્રીઓનું કે 3 ફેરા પહેલા એક પુરુષ ફરે છે એટલે ઘરના કામ બધા પુરુષને કરવા પડે. કારણ કે ગૃહસ્થ આશ્રમના છે 12મા ધોરણની વિવાહ સંસ્કારમાં 14 ચેપ્ટર છે સંસ્કૃતમાં. એમાં 16 સંસ્કારમાં વિવાહ સંસ્કાર આપેલું છે. મને ખબર નથી. બરાબર? અને આપણે મમ્મટ કવિ મમ્મટે બહુ સરસ ભાષા, આપણી જે ભાષાની વાત કરી છે ને, આપણે બોલીએ છીએ એટલી ભાષા નહીં. આમ કરતા હોય ને એ કોઈને બોલાવતા હોય એ ખબર ના પડે. હવે અમુક બેંગાળ હોય, બેંગાળ ભાષા કે બીજા પર કેવું એમ. અમારા ગામડામાં કે મારી સોજ આ કૂતરી કે રખડ જ કરે છે. શું કેવું? હવે પેલી તેરાની જેઠાણી જતી હોય એને સંભળાવે તો કે ઓલા ટોકિયા ભગવાન છે કે ફર આખો દાડો એમ. આ ભાષા છે બીજાને કે તો કોણ हिमालय कहे मैं बड़ा तो पृथ्वी पर क्यों खड़ा. पृथ्वी एक स्त्री છે. हिमालय कहे मैं बड़ा तो पृथ्वी पर क्यों खड़ा.
बराबर। पृथ्वी कहे मैं बड़ी तो शेष नाग पर क्यों खड़ी, शेष नाग कहे मैं बड़ा तो शंकर के गले में क्यों पड़ा, शंकर कहे मैं बड़ा तो कैलाश की गोद में क्यों पड़ा, कैलाश कहे मैं बड़ा तो पृथ्वी पर क्यों खड़ा है। એટલે बड़ा बड़ा ऊंचा ऊंचा सब लोग चले, नीचा न चले कोई, जो नीचा चले वो सबसे ऊंचा हो। આ તમારો વખાણ કરવા નહીં, હકીકત છે। કારણ કે જે સ્ત્રી છે ને એ 9 મહિના વજન લઈને ફરે છે પોતાના બાળકનું, બરાબર। વેદ બાળક જ્યારે કપૂર પાકે ત્યારે દુઃખ થાય છે। ચરિત્રની વાત કરી બરાબર છે કે મારું પાત્ર, દીકરીનું પાત્ર, દીકરીનું પહેલા લગ્ન થાય ત્યારે કોઈ થાપા નથી મારતા, પણ પહેલા થાપા મારે બે હાથના દિવાલે। તો દીકરી એવું કહે છે કે આજથી અંગૂઠો નહીં, સહી નહીં, આજથી આ બધું તમારું છે, બરાબર। હવે અમારા પહેલા મેં કહ્યું કે અમારા ગામડામાં શિક્ષણ ઓછું હોય એટલે મેં ગાવાનું શરૂ કરે ને, બરાબર, એટલે થોડું તમને એમ કટું લાગે, પરંતુ જાન આવી હોય, જાનને વધારવાની હોય અને બેને ચાલુ કરે, વેદેરા તેરા દશા ભરેરા સુઆયા, તમાર મણીનો હાલો ખાતો દીકરો દેખો લાગીમાં, વેદેરા તેરા દશા ભરેરા સુઆયા, આરે દીનો કરિયો ખાતો દીકરો દેખો લાગીમાં, વેદેરા તેરા દશા ભરેરા સુઆયા। और आदिवासी થોડું જુદું ગાય। આદિવાસી એમને ઉપરને બેસાડો, એમને મધુર પીવડાવો, નવસા એટલે વરરાજા। પછી જ્યારે અમુક આપણે હસવું આવે કે ગ્રહ શાંતિ રાત્રે કરે ને ત્યારે ગોરી ગોરમતી મારા દેવા વીરો ગોરા રે ગોરા, કાળો ભેંસ અને ગોરી ગોરમતી રમતે લાગો એટલે માટી રમતે લાગો, વીરો ગોરા રે ગોરા। પછી બીજું ચાલુ કરે કે અંતર સોચા મારા હીરો ઓ જાય ગાસ્તે તની સોચે છે મેરી આવું ગાય। હાટાલી હૈતાલી વેતાલી બેડલી બેડુઆ નહીં દઉં તન્ના બળી બેડુઆ નહીં દઉં યારી યાર થોડા દે કે જાણે તો कैसे अपने तनु प्रकाश जानेगा धर्म तारो मारे हो दी तारी गिरने डूंगवा नहीं कबू तना बड़ी डूंगवा
શિવાની પ્રભુ નારી ડારે અત્યારે તો બહુ સંબોધનો વિશેષણો આવી ગયા છે. સ્વીટો દાંડી સેવ કરે ત્યારે મોબાઈલમાં દાંડી કરે, સ્વીટો કરે, ચાલુ કરે. જેમ જેમ સમય બદલાય એમ સ્ત્રી બદલાતી નથી, પુરુષ બદલાય છે. હકીકત પુરુષ બદલાઈ જતો હોય છે, સ્ત્રી ક્યારેય બદલાતી નથી. કારણ કે એની બધાય પાત્ર ભજવવાના છે. દીકરીનું પાત્ર ભજવવાનું છે. આ એક જગત એક રંગમંચ છે અને એ રંગમંચ પર એની બધાય રોલ ભજવવાના છે. પુરુષને તો એ રોલ એક જ રોલ, સ્ત્રીને દીકરી થઈને રોલ ભજવવાનો છે. પછી માં થઈને, બહુ થઈને, સાસુ થઈને. હવે મારે એટલી રિક્વેસ્ટ, જો સાસુ બહુને પેટા કે ને, બહુ પેટા, તો અડધો ઝઘડો તો બંધ જ થઈ જાય. સાસુ બહુનો ટ્રેક બહુ ચાલે છે. કાલે બધું બધું સીતારામ પ્યારે બધું રામે શ્યામ. घास टूटते नाड़ी टूटते घास टूटते नाड़ी टूटते सारे कायम रहा આવશે ત્યારે બધું પહેલા ગણના કામ પછી ભરતું તીરથ ધામ. પંચાયત જોઈને આયા કોની બહુ નહીં ગઈ આ બહુ જ નહીં જાય બીજું કોઈ નહીં આવી જતું તમે ડ્રેસ કેટલી લાયા મારો લાવવાનો છે કાલે લઈ આવજો તમે ડ્રેસ તો બેને સારું પહેર્યો છો એ તો આજે નંબર 1 કાશ્મીર થી લાયા જે મારો આવ્યો છે જોડે તમે કેમ પહેરીને આયા મને એવું કહું તું પેટ ઉતાર પછી ડ્રેસ પહેરજે બોલો શું કરું
આ જીગરભાઈ આ તમારા લગ્નની કેટલી બધી વાતો કરી ભાઈએ કે કુંવારા છોકરાનું શું થાય આ ત્રણ ફેરા ફરે આગળ અને ચોથો ફેરો બૈરી ફરે અલા ઘરે પછી ત્રણ ફેરા પુરુષો આગળ ફરે પછી ઘરનો જ કામ કરે ને પછી કચરા વારસ પતો કરે એમાં નવાઈ હું મારા ફરે હાથમાં મન ફરે સંસારમાં મારા ફરે હાથમાં મન ફરે સંસારમાં મારા મનકા શું કરે મન ફરે સંસારમાં મારા મનકા શું કરે મન ફરે સંસારમાં ગંગા નાયા જમના નાયા નાયા નિર્મળ નીરમાં ગંગા નાયા જમના નાયા નાયા નિર્મળ નીરમાં લ્યો તમે કો પાપ કરે હું પાપ કર્યા ગંગા નાવા ગાલ ધોવાઈ ગયો મારા બાપ ગંગા નાસો કે જમના નાસો તમારા પાપ તઈના તમારા અહીં નહીં રાખે આ ગંગા નાયા એટલી વારમાં શુદ્ધ બહાર નીકળે એટલે અશુદ્ધ ગંગા નાયા જમના નાયા નાયા નિર્મળ નીરમાં ગંગા નાયા જમના નાયા નાયા નિર્મળ નીરમાં મનના મેલા રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે મનના મેલા રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે મારા પરે હાથમાં મન પરે સંસારમાં મારા પરે હાથમાં મન પરે સંસારમાં અલા તું એરે હું બવાઈ 10 રૂપિયા કિલો અમારે તો 2 રૂપિયા કિલો મળે ચાર ચાર મળતા એડે આગળ આ મારા તો કરું છું પણ આ ચાર ચાર શાંતિથી કરો આ જાઓ અમે મારા કરવા દો એક કરો કોઈ ભગવાનનું નામ લેવાય ના તો તુવેરો કિલો 10 રૂપિયા કિલો કોઈ માં બાબુ આલે છે અલા 2 રૂપિયાની કિલો અમારે તો ગધેડે ગવાય અમાર તો ખાટાનો ભર્યો આ પછાડીને જોઈ પછાડી કર્યા તો મારા પરે હાથમાં મન પરે સંસારમાં મારા પરે હાથમાં મન પરે સંસારમાં પૈસો લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા વળ્યા પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા વળ્યા શું વાત કરું ગુરુદેવ હું તને શું વાત કરું માળા કરવી નહીં પણ લોકોને પંચાયત એટલે એની વગરે ઝઘડા ખાવાનો સોડા નાખ્યો હવે મારા તો કરું છું મારા નહીં કરતી પૈસો લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા વળ્યા પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા અરે મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે ઓ વિભાબેન શું છે કઈ ચાલ્યા છોકરો પરણાવા મારી બેટીની એક જણને કઈ નાખા ઘરની આવ્યો છે એક જણનું કઈ પાછળ ટીકી ન બની જાય તો આપણે બે રૂપિયા કરે અરે મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે આપણે ચા પીએ અરે ચારે પીધા વિના કેમ કરી ચાલશે ચારે પીધા વિના કેમ કરી ચાલશે ચા હાજર નથી નથી તો પછી પેંડા પણ ચાલશે પેંડા પણ ચાલશે હાજર નથી 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 તો પછી કોફી પણ ચાલશે ચા કેવું
અરે ઉપાધિ તો ઘેર છે ઉપાધિ તો ઘેર છે અહીંયા લીલા લેર છે અહીંયા લીલા લેર છે મારી વો પાછળ બેઠી બેઠી બધું હોભળે જ. અહીંયા અમારો દેવાન લાગશે ને એટલે બધુંય તપલા વિદ્યા કરવા બેસી જશે. જો, એ હમણાં બેઠી બેઠી બહુ રક્ષા કરે. જો, જો, લટક મટક લટકાવી. કૃષ્ણ કનૈયા કે કોનું શું વખણાય? કોનું શું વખણાય? રૂપ તો કે નાગરનું વખણાય, ચતુરાઈ તો કે ચારણની વખણાય, મહેમાન ગતિ મેરની વખણાય, આસન આહરનું વખણાય, પટેલની ખેતી અને વાણિયાની વાતો. વાણિયાની શું વખણાય? વાતો વખણાય. જ્યારે બધા ભગવાન જોડે બુદ્ધિ લેવા ગયા ને ત્યારે આપણે બધા કશું શોધવા ગયા. તારા વાણિયા ભાઈને જે મળ્યું ને એ લઈને ભાગ્યા. આપણે બધા ચાઇના પૂરેપૂરી બુદ્ધિ એમના હાથમાં આવી ગઈ. વાણિયા જોડે ક્યારેય વેર બંધાય નહીં. મને કાલે પણ મેર બાજુ એની જોડે. ની પરીક્ષા થાય. પરીક્ષા કોની થાય? અરે, કઈ ભાઈ? પંચાંગની પરીક્ષા હવે એક વખત આ પટેલભાઈની ખેતી અને વાણિયાભાઈએ કે પેલા જે શેઠ હતા એણે શું રાખ્યું? ખેતર. 4-5 વીઘા ખેતર રાખ્યું અને પેલા પટેલભાઈ પાસે ગયા કે ભાઈ મને આપણે બે ભાગમાં ખેતી કરીએ. પેલા ભાઈએ બાંધ્યું તો કે ભાગ કેવી રીતે? તો પેલા જે શેઠ હતા એ કે નીચેનું જમીનમાં લે એ તારું અને જમીનની ઉપર એ મારું. તો આ પટેલભાઈ ઓછા પટેલભાઈની ખેતી એટલે તો વખણાય છે. પટેલભાઈએ વાવી મગફળી. પટેલભાઈએ શું વાવ્યું? મગફળી. એટલે જ્યારે ભાગ પાડવાના થયા ત્યારે શું આ મારા પર બોલે છે? કીધું ઉપર ડૂંડા. કશું આવ્યું નહીં. બીજું વરસ આવ્યું. પેલા શેઠ કે આ વખતે ખેતી કરવી? તો કે કરી. તો કે શું? તો કે ઉપર આવે એ બારું, નીચે આવે એ બારું. જમીનમાં હોય એ તારું ને ઉપર આવે એ બારું. પટેલભાઈ કે કઈ નહીં ભાઈ, ચાલ ને ઉપર. એને વાયું બાજરો. એને શું આવ્યું? બાજરો. ઉપર ડોડાયા, નીચે મૂળિયા. એટલે શેઠને કશું મળ્યું નહીં. ફરી વરસ આવ્યો. ફરી વરસ કે ફરી ખેતી કરીએ? તો કે કરીએ. તો પેલા શેઠ કે નીચે આવે એ મારું, ઉપર આવે એ મારું, વચ્ચે આવે એ તારું. નીચે આવે એ મારું, ઉપર આવે એ મારું, વચ્ચે આવે એ તારું. ઓ તારી જે થાય. પટેલભાઈ કે પાછા પડે એવા. પટેલભાઈએ વાવી મગફળી. ઉપર ઝાડવા, નીચે મૂળિયા, વચ્ચે એટલે પટેલભાઈ જોડે ખેતી કરાવી એટલે સમજી વિચારીને કરાવી જોડે. રોજ ભગવાનને પ્રાર્થના કરે. એ લોકો આયા, તમારા બધાનો આભાર. બીજું એક જણે નામ ભરોસે નામ નથી ગયા પણ 2000 રૂપિયા લખાયા છે આપણના પ્રોગ્રામમાં. ભાઈ તાળીથી વગાડો નામના લોકો. પદ્માબેન તરફથી આ વખતે જે આપણે ઊંધિયું, જલેબી અને પૂરી છે એમાં પદ્માબેન તરફથી એમને ત્યાં લક્ષ્મીજી અવતર્યા છે એને હિસાબે એમણે જલેબી એમના તરફથી છે. 1500 રૂપિયા મારો ભત્રીજો છે ભદ્રેશભાઈ પંચાલ એના તરફથી છે 1500 રૂપિયા અને 500 રૂપિયા કેતનાબેન તરફથી છે. હવે ઊભા થાય છે હંસાબેન તરફથી આપણને 500 રૂપિયા મળે છે. આ ખૂબ ખૂબ આભાર. બોલો હજી કોઈ? એ મારા ગુરુ છે. ભગવતીબેન તરફથી છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર
કે મને આટલો સપોર્ટ કર્યો, કામમાં મદદ કરી, આપ સર્વે પધાર્યા એ બદલ આપ સૌનો આભાર. ખાસ તો બેનનો આભાર કે આટલી ઘડી રહ્યા, બરોબર. અને સર્વે બહેનો, એમ જેમ રક્ષાબેન મહેતા, વિશાખાબેન તેમજ કલ્પનાબેન શાહ, જ્યોતિબેન સરાયા તેમજ વી બહેનો, બધાના નામ સ્મૃતિ નથી. અત્યારે એટલું સુંદર આપણને 3-4 ભજન તો એવા હતા, પાનભાઈના ભજન જે દિલને સ્પર્શ કરી જાય. માતાજી સ્નાનનું જે ભજન ગાયું એ પણ એટલું સ્પર્શ કરી જાય આપણા હૃદયને. કરી છે ધ્યાનથી આપણે જો શબ્દ સાંભળ્યા, ખરેખર મને ગમ્યું, તમને પણ ગમ્યું જ હશે. હવે આટલો કાર્યક્રમ કરવો કઈ સહેલી વાત નથી. આટલી બહેનો ભેગી કરવી એ પણ સહેલી વાત નથી. ટાઈમ શોર્ટ પ્રોગ્રામ શરૂ કરવો એ પણ સહેલો નથી. અને આજે એકદમ પરફેક્ટ ટાઈમ ટુ ટાઈમ આ કન્વીનરને કેમ બોલાવ્યું? તો કલ્પનાબેન પંચાલ, હું 5 પ્રેસિડેન્ટ ફોરમ દીપાબેન પટેલ એમનો પણ આભાર વ્યક્ત કરું છું. તો આપણે જોરદાર તાળીઓથી વધાવીશું.